નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દેન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભાજપના દિગ્ગજ નેતાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ ઠેર ઠેર વિરોધના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજે કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. પુતળા દહનનો કાર્યક્રમ કરતા પોલીસ સાથે તેઓનું સહેજ ઘર્ષણ થયું હતું. જો કે અંતે ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતો આવેદનપત્ર આપીને પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, બીજી તરફ ભાજપના જ એક દિગ્ગજ નેતાએ કરેલ ટિપ્પણીથી રાજપૂત ક્ષત્રિયો વિફર્યા છે. ભરૂચ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું. ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજના એક સ્નેહ મિલન સમારંભમાં સભામાં રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પડઘા ચૂંટણી પૂર્વ રાજ્યભરમાં પડી રહ્યા છે. ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર એનઆર ધાંધલને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. જ્યારે સમાજના આગેવાનો દ્વારા રૂપાલાના પુતળા દહન કરવા જતા પોલીસ જોઈ જતા પીઆઈ સહિતના અધિકારીઓ અને આગેવાનોએ તેમની પાછળ દોડી જઈ પુતળાની ખેંચતાણ કરી હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે પોલીસે પુતળાને પોતાના કબજામાં લઈ તેમજ પુતળા દહન માટે લાવવામાં આવેલ જ્વલનશીલ પ્રવાહી કબજે લઈ પુતળા દહનના કાર્યક્રમને ડામી દીધો હતો. ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. તેવામાં રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, તો સૌરાષ્ટ્રમાં તો આ બાબતને લઈને ભયંકર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ચૂંટણી પૂર્વ જ રાજપૂત ક્ષત્રિય સમાજમાં ભાજપના એક નેતા પ્રત્યે વિરોધના ઉકળતા ચરુને શાંત પાડવા માટે ભાજપ પણ હવે કામે લાગ્યું છે. તમને બધાને આજે જાણ કરીએ છીએ અમે અમારા સમાજ વચ્ચે જે રૂપાલા એ અનેક વાર ના બોલવાના શબ્દ બોલે છે. એમની અજ્ઞાનતા છે, એ યા તો જાણી જોઈને કરેલું કૃત્ય છે. જે સમાજની બેન બેટીઓ માટે આ રીતે બોલે, આજે અમારા સમાજની બેન બેટીઓ માટે બોલે, બીજા સમાજની પણ બેન બેટીઓ માટે બોલશે, અને એ અમે સહન નહીં કરીએ. હવે પછી જો રૂપાલાને ટિકિટ આપવામાં આવશે ભાજપ તરફથી તો અમે એનો વિરોધ કરીશું અને દરેક ક્ષત્રાણી હવે મેદાનમાં ઉતરશે અને રૂપાલાનો વિરોધ કરીએ છીએ. કારણ કે હંમેશા અમારા સમાજે બીજેપીની હંમેશા પડખે રહી અને વોટ આપ્યો છે અને જીતાવ્યા છે સરકારને, પણ હવે અમે નહીં ચલાવી લઈએ. બીજેપીનો પણ બહિષ્કાર કરીશું. હું પણ હંમેશા એ જ કરતી હતી કે બીજેપીને વોટ આપો, સારી સરકાર છે, પણ આ રીતે પરેશ રાવલ પણ આ જ રીતે બોલ્યા અને પછી માફી માંગે છે. તો શું આ વસ્તુ અમે એમને બે લાફા મારીએ, બધી સતરાણી બે લાફા મારે અને પછી કહીશું સોરી સાહેબ, તો શું એ યોગ્ય છે? તમે જ કહો કે યોગ્ય હોય તો અમને જણાવો, કે યોગ્ય હોય તો લાવો અમારી સામે અને અમે એમને લાફે મારીએ. અને જો એને ટિકિટ આપશો તો અમારો ક્ષત્રિય સમાજ ઓલ ગુજરાતમાંથી એમનો વિરોધ કરે છે. જ્યાં પણ ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એમને ટિકિટ આપવામાં આવશે તો એનો બહિષ્કાર કરીશું અને એનો જવાબ એમને આ ચૂંટણીમાં ખબર પડશે. જય માતાજી. હું શૈલેન્દ્રસિંહ ડાયબા વસી કરણી સેના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ. જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, તો રૂપાલા સાહેબને જણાવવાનું કે તમારે અમારો ઇતિહાસ જાણી લેવો જોઈએ. તમે શિક્ષક છો, તમને ખ્યાલ આવવો જોઈએ કે રાજપૂત સમાજે દેશ માટે શું બલિદાન અને શું કર્યું છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ. આજ એ જ સમાજ છે જેને 562 રજવાડા દેશની અખંડતા માટે દાનમાં આપ્યા છે, અને તમે એ સમાજની બેન દીકરીઓની સન્માનને ઠેસ પહોંચાડી છે. તો અમને ભાજપ કે મોદી સાહેબથી રાજપૂત સમાજને કોઈ વેર નથી, અને આ સમાજ વર્ષોથી ભાજપ અને મોદી સમાજ સાથે ઉભેલો છે. 20 વર્ષથી એક પણ ક્ષત્રિયોને ટિકિટ આપવામાં આવી નથી.
તો પણ અમે અમારા સમાજ તમારી સાથે છે. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ જો તમે કેન્સલ નહીં કરી તો આ સમાજ આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો અમે જે રીતે રજવાડા દાનમાં આપ્યા છે અને તો એ તહેવાર અમારે પાછા લેવાની પણ છે. રાજ કરતા અમને પણ આવે છે. તો હાલની જે કઈ સરકાર છે અને અમારી રાજપૂત સમાજ વતી ચેતવણી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને દેશની અને ગુજરાતની શાંતિની રહેવાય એ જવાબદારી તમારી રહેશે. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મહાવીર ટર્નિંગ પાસે આવેલા ટ્રેડ સેન્ટરની હોટલ ફેલિસિટાને હોસ્પિટલના તબીબ દ્વારા થયેલી દર્દીઓને થતી મુશ્કેલી બાબતની ફરિયાદને લઈને આજે હોટલને સીલ મારી દીધું હતું. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મહાવીર ટ્રેડ સેન્ટરમાં આવેલ હોટલ ફેલિસિટાને આજરોજ નગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવી હતી. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા તાત્કાલિક ધોરણે પાલિકાએ એક્શનમાં આવી હોટલને સીલ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મહાવીર ટર્નિંગ ના ટ્રેડ સેન્ટરના કોમ્પ્લેક્સમાં હોટલ ફેલિસિટા આવેલ છે અને હોટલના ઉપર જ તીસા ઓર્થોપેડિક હોસ્પિટલ પણ આવેલ છે. હોટલના રસોડામાં જમવાનું તૈયાર કરતી વેળાએ નીકળતા ધુમાડા એક્ઝોસ્ટ ચીમની મારફતે હોટલ પરિસરના બહાર નીકળે છે. ત્યારે ઉપર જ રહેલા હોસ્પિટલમાં નીચે હોટલમાંથી ચીમની મારફતે નીકળતો ધુમાડો ઉપર હોસ્પિટલમાં જતા હોસ્પિટલના સંચાલક અને તબીબ કરલ શાહ દ્વારા હોટલ ફેલિસિટાના સંચાલકોને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જોકે તેમ છતાંય કોઈ પગલાં ન ભરવામાં આવતા અંતે હોસ્પિટલ દ્વારા હોટલ ફેલિસિટા સામે પાલિકામાં ગત જાન્યુઆરી માસમાં અરજી કરી હતી. અમારી ટીસા ઓર્થોપેડિક હોસ્પિટલ છે જે મહાવીર ટર્નિંગ ખાતે ટ્રેડ સેન્ટર પર પહેલા અને બીજા માળે આવેલી છે. અમારી નીચે ફેલિસિટા હોટલ કરીને આવેલી છે. જે લોકોએ છેલ્લા 3 કે 4 મહિનાથી જે એમની એક્ઝોસ્ટ ચીમની છે પાછળની સાઈડ મૂકેલી હતી, અમે એમની સાથે અને જે અમે ભાડુઆત છે એટલે બિલ્ડર સાથે અમે રજૂઆત કરેલી હતી કે આ જગ્યા બદલાય તો જેનાથી હોસ્પિટલમાં આવતા ઇન્ડોર અને ઓપીડી પેશન્ટને એના એક્ઝોસ્ટના ધુમાડા અને શ્વાસ લેવામાં તકલીફ ના પડે, ગળું ના છોલાય અને બીજી બધી અવાજથી એ વસ્તુ ના થાય એના માટે એની જગ્યા ખાલી બદલી અને એ કરી આપો એવી અમને ડિસેમ્બર મહિનામાં એ લોકોને રજૂઆત કરી હતી. ડિસેમ્બર મહિનામાં રજૂઆત પછી 1-1.5 મહિના સુધી કોઈ એ લોકો તરફથી પોઝિટિવ સ્ટેપ કે એક્શન ના લેવાય એટલા માટે અમે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં નગરપાલિકામાં અરજી કરી હતી કે આ વસ્તુ છે તમે એવું હતું જે ટેકનિકલ ઓપિનિયન લઈને આની જગ્યા અમને બતાવી આપો અને એનું સોલ્યુશન લાવી આપો. જાન્યુઆરીમાં અરજી પછી પણ કામ નહીં થયું. પછી ફેબ્રુઆરીમાં પણ નગરપાલિકાએ એ લોકોને અરજી આપેલી હતી અને પછી એવું નક્કી થયું હતું કે સત્તાધિકારીઓની હાજરીમાં આપીને જગ્યા નક્કી કરો અને પછી ફાઇનલ કરો. તો સત્તાધિકારી નગરપાલિકાના આવ્યા, એમની હાજરીમાં પણ અમે એમને લખાણમાં આપ્યું કે અમને હોસ્પિટલ સાથે કોઈ વેરભાવ કે એવું કંઈ છે નહીં, પણ જે આ એક્ઝોસ્ટ ચીમની છે કે જેના લીધે હોસ્પિટલમાં ઓપીડી ઇન્ડોર પેશન્ટ આવતા ને એ ધુમાડા અને જે બધા એના લીધે જે શ્વાસ દુર્ગંધ અને એવી તકલીફ થાય છે એના માટે જગ્યા બદલી આપો ને એના માટે જે એમની હાજરીમાં અમે લખાણમાં એમને 20 થી 25 દિવસ પહેલા લખાણમાં અમે આપી દીધું હતું કે હોસ્પિટલમાં એ ના થાય એવી રીતના તમે કોઈ પણ જગ્યાએ મૂકશો, અમને કોઈ એના સાથે પ્રશ્ન નથી. જોકે પાલિકાએ મળેલ અરજીના અનુસંધાને હોટલ ફેલિસિટાના સંચાલકોને 3 થી 4 વખત નોટિસ ફટકારી ચીમની અન્ય જગ્યાએ હોસ્પિટલમાં દર્દીઓને અગવડતા ન પડે તે પ્રકારે સ્થળાંતર કરી લેવા નોટિસ આપી હોવા છતાં હોટલ તરફથી પાલિકાની નોટિસને હલકામાં લઈ નિરાકરણ લાવવામાં વિલંબ કરાતા આજે પાલિકા દ્વારા કાર્યવાહીના ભાગરૂપે અંતિમ નોટિસ ફટકારી તહેવાર પહેલા જ હોટલને સીલ મારી દેવામાં આવી હતી, જેને લઈને હોટલના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ હોટલ ફેલિસિટા જે ટ્રેડ સેન્ટરમાં આવેલી છે તે હોટલની ઉપર આવેલ તીસા હોસ્પિટલની આવેલ અરજી કે એમના દર્દીઓને નીચે હોટલ ચાલવાથી એમાં જે ધુઆ નીકળે છે તેના દર્દી અને તે દર્દીઓને પર્યાવરણથી જે ધુઆ નીકળે છે તેની વાસ મારે છે તે અંગેની નોટિસ અરજી આવેલી હતી. તે અરજી અનુસંધાને હોટલ ફેલિસિટાને નગરપાલિકા તરફથી 2 થી 3 વાર નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ તમારી ચીમની જે ઉપર હોસ્પિટલ છે તે હોસ્પિટલના સ્ટાફને ધોવા લાગે છે તેમજ રહેતા દર્દીઓને વાસ મારે છે એટલે સીધી કરાવો અથવા એનો કોઈ નિરાકરણ કરો. વારંવારની નોટિસ આપ્યા છતાં પણ હોટલ ફેલિસિટાના ભરૂચમાં લુપ્ત થતી સૂજનીને નવી ઓળખ મળી છે. ભરૂચની સૂજની વણાટને પ્રથમ જીઆઈ ટેગ મળતા સૂજનીનો વ્યાપ હવે દેશ વિદેશમાં વધશે.
ભરૂચની ખારીસિંગ બાદ હવે ભરૂચની સુજની પણ ભરૂચ માટે આગવી ઓળખ બની રહી છે. ભરૂચની ખ્યાતનામ સુજની વણાટને પણ પ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. જીઆઈ નો અર્થ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી ઓફિસ દ્વારા ભરૂચની સુજની વણાટને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. જીઆઈ ટેગ મેળવનાર સુજની ભરૂચ જિલ્લામાંથી પ્રથમ ઉત્પાદન છે. ભરૂચની સુજની વણાટને જિલ્લામાં સૌ પ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. પ્રોજેક્ટ રોશની હેઠળ કારીગરોથી લઈને સરકારી અધિકારીઓ સુધીના વિવિધ હિતધારકોના સમર્પિત પ્રયાસોનું આ પરિણામે સુજની વણાટને આ ટેગ પ્રાપ્ત થયો છે. પ્રોજેક્ટ રોશની એ CSR પહેલ છે, જેનો ઉદ્દેશ ભરૂચની સુજની વણાટ કલાની લુપ્ત થતી કળાને પુનર્જીવિત કરવાનો ઉદ્દેશ છે. ત્યારે પ્રોજેક્ટ રોશનીના ભાગ રૂપે જીઆઈ ટેગ માટેની અરજી ભરૂચ જિલ્લા સુજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી દ્વારા ફાઇલ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા વહીવટી તંત્ર દસ્તાવેજીકરણ માટે મુખ્ય સહાયકની ભૂમિકા ભજવે છે. ડીઆઈસી ઓફિસ, કમિશનર કોટેજ ઓફિસ અને ઘણા હિતધારકોએ પણ સુજની વણાટ માટેના દસ્તાવેજીકરણ અને પેપર વર્ક માટેના પ્રયત્નો કર્યા હતા. રોશની પ્રોજેક્ટની શરૂઆત 12 માર્ચ 2023ના રોજ હેરિટેજ બિલ્ડિંગ પર ફુરજા નજીક ભરૂચના હૃદયમાં રેવા સુજની સેન્ટરના ઉદ્ઘાટન સાથે કરવામાં આવી હતી. રોશની પ્રોજેક્ટ હેઠળ 40 વર્ષ લાંબા અંતરિયાળ પછી ખૂબ જ પ્રથમ પ્રોટોટાઇપ હેન્ડલૂમ વિકસાવવામાં આવી હતી. આ રેવા સુજની કેન્દ્ર સુજની વણાટની આ વિશિષ્ટતા અને મન ફૂંકતી કળા વિશે શીખવા માંગતા તમામ લોકો માટે સામાન્ય સુવિધા અને તાલીમની સુવિધા ચલાવી રહ્યું છે. રોશની ટીમના પ્રયાસને કારણે કારીગર મુઝક્કીર સુજનીવાલાને ગુજરાત સરકાર દ્વારા લેંગ્વિશિંગ આર્ટ માટે રાજ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કળાના પુનરાથન માટે કારીગરોનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને બિન સુજનીવાલા પરિવાર સાથે નવી પેઢીઓ પણ રસ દાખવ્યો અને આ વણાટ કળા શીખવાનું શરૂ કર્યું, જેમાં તેમણે આજીવિકાની તક પર પૂરી પાડી છે. સુજની કારીગરે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લીધો હતો, જેમ કે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે G20 કોન્ફરન્સ, ભારત મંડપમ નવી દિલ્હી, ભારત સરકાર ભારત ટેક્સ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે સેલિબ્રેશનમાં પણ ભાગ લીધો હતો. સરકારના સમર્થનથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોનું વ્યાપક એક્સપોઝર આપવા માટે સુજનીને ઓડીઓપી સૂજી એક જિલ્લા એક ઉત્પાદનમાં પણ સામેલ કરવામાં આવી હતી. સેનિટાઇઝેશન, NIFT ગાંધીનગર દ્વારા ક્રાફ્ટ ડોક્યુમેન્ટેશન, હસ્તકલા સેતુ યોજના અને બીજા ઘણી જેવી વિવિધ વર્કશોપ અને દસ્તાવેજીકરણ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચની પ્રખ્યાત સુજની વણાટ કળા હવે લુપ્ત થતી બચાવવા રોશની પ્રોજેક્ટનું મોટું યોગદાન રહ્યું છે. મોહમ્મદ મુઝક્કીર સુજનીવાળા, હું ફાટટલાવ ભરૂચમાં રહું. અમે સુજનીનું તમારે વણકરનું કામ કરીએ. અમારા બાપ દાદા વડીલો જે અમે લગભગ 250 વર્ષથી આ બધું ધંધો સુજનીનું વણતરનું કામ કરતા આવી રહેલા છે. સુજનીમાં ઘણી બધી ફેમિલીઓ બધી સંકળાયેલી હોય છે, પણ તમારે ધીરે ધીરે તમારા લુપ્ત થતી ગઈ કળા. લોકડાઉન પછી થોડી એની અંદર એટલી બધી તકલીફ આવતી ગઈ કે બિલકુલ લુપ્ત થવાની આરે પર આવી ગઈ હતી. ત્યારે તમારે અમે સરકારનું થોડું ધ્યાન દોરીને તો આ વસ્તુને લુપ્ત થતી અટકાવવા માટેના પ્રયાસો અમે કર્યા હતા. ત્યારે સરકારની વસ્તુ ધ્યાનમાં આવીને એ લોકોએ અમને આ વસ્તુને લુપ્ત થતી અટકાવવા માટે એક કોઓપરેટિવ સોસાયટી બનાવી, આખા સુજનીવાલા ફેમિલીનું ગેધરિંગ કરાવ્યું, બધાને એક સાથે લઈને આજે અમે તમારે એ આગળ વધી ને એને આજે જીઆઈ ટેગ અને ઓડીઓપીની અંદર એને સ્થાન અપાવેલું છે સરકાર. ને આજે એને જીઆઈ ટેગ મળ્યું તો અમને એની વિશે બહુ ઘણી બધી ખુશી છે. ને અમે જે બધા જે એમણે કામ કરેલું છે, જે અમારા કલેક્ટરશ્રીએ, પછી ડીઆઈસીના તમારા ડેપ્યુટી કમિશનર દવે સાહેબે, એ લોકોનો અમે ઘણું બધું એમને આભાર માનીએ છીએ. ને આજે અમને જીઆઈ ટેગ મળતા આજે એ લુપ્ત થતી કળાને જીવંત રાખવાનું અમને એક સ્થાન મળી ગયું છે કે ભાઈ હવે એ વસ્તુ ટકી રહેશે. તો
અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર નિલેશ ચોકડી નજીક વિશાળકાય વાહન બ્રિજ નીચે ફસાઈ જતા ફરી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ નિલેશ ચોકડી નજીક વિશાળકાય વાહન બ્રિજ નીચે ફસાયું હતું. વાહન ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર નિલેશ ચોકડી નજીક વિશાળકાય વાહન બ્રિજ નીચે ફસાઈ જતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. પુનાથી અમદાવાદ જતી વેળાએ આ વિશાળકાય વાહન અંકલેશ્વર નજીકથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન બ્રિજના વચ્ચોવચ્ચ ફસાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. બનાવની જાણ NHAI ને કરવામાં આવતા NHAI સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે ટ્રાફિક જામ હળવો કરી વાહન વ્યવહારને પૂર્વરત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ વિશાળકાય વાહન માર્ગ પરથી પસાર થાય છે ત્યારે તેની સાથે પાયલોટિંગ માટે અન્ય વાહનો પણ રહે છે. ત્યારે આ ઘટનામાં પાયલોટિંગ કરતા વાહન ચાલકની બેદરકારી કહી શકાય. ત્યારે બ્રિજના નીચેથી પસાર થતું આ વિશાળકાય વાહન ફસાઈ જતા મોટી હોનારત અટકી હતી. ન કરે નારાયણ, અને જો બ્રિજને મોટું નુકસાન થયું હોત તો કોણ જવાબદાર, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચમાં આવેલ સહી કેન્દ્રમાં વન્યર પ્રાણી ઘૂસી જતા કર્મચારીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જીવદયા પ્રેમીને જાણ કરતા તેઓ દોડી આવીને તેનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ તેને છોડી મૂક્યું હતું. ભરૂચમાં આવેલ શય કેન્દ્રમાં વન્યર પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. અંતે વન્યર પ્રાણીના ઘૂસી આવવા બાબતે જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરાતા તેઓની ટીમે તાત્કાલિક દોડી આવી વન્યરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું. હવે તેને વન વિભાગની મદદે સુરક્ષિત વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે અને કોન્ક્રીટના જંગલો થવાથી હવે શહેરી વિસ્તાર તરફ વન્ય પ્રાણીઓ ફરી રહ્યા હોવાની આસવારે ઘટના સામે આવતી હોય છે. કેટલીક વખત દીપડા અને કેટલીક વખત અન્ય વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ રૂખ કરતા હોવાનું વારંવાર તેઓની હાજરી પરથી સાબિત થાય છે. ત્યારે ગતરોજ ભરૂચ શહેરમાં આવેલ શય કેન્દ્રમાં વન્યર પ્રાણી ઘૂસી આવ્યું હતું, જેથી અંદર રહેલ કર્મચારીઓ સામાન્ય કરતા અલગ દેખાતા આ વન્ય પ્રાણીને જોઈને અચંબિત થયા હતા. આ ઘટનાની જાણ કર્મચારીઓ દ્વારા જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવતા તેઓની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેને પાંજરે પૂરવામાં આવ્યું હતું, જેને સુરક્ષિત સ્થળે મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે. શેડ્યુલ 1 માં આવતું આ વન્ય પ્રાણી લુપ્ત થવાના આરે છે. ત્યારે 1972 કાયદા મુજબ સરકારે આવા પ્રાણીને કેદ કરવો, હેરાન કરવો, મોત નિપજાવવો જેવા ગુનામાં 35,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને 7 વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ કરી છે. મોડી રાત્રે શિકારની શોધમાં નીકળતું વીજ વરિયણ ખુદના બચાવ માટે પોતાના શરીરમાંથી દુર્ગંધ છોડે છે. અંકલેશ્વર પંથકમાં સતત ગરમીનો પારો ઊંચે જતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એપ્રિલ મહિનાના શરૂઆતમાં જ ગરમીનો પારો ઉચકાતા છેલ્લા 2 દિવસથી લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ઘણા દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, જેનાથી લોકોનું ઘરનું બહાર જવું મુશ્કેલ બન્યું છે. દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સૌથી વધુ ગરમ રહેતો જોવા મળે છે. ભારત મોસમ વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને મોટા ભાગે આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. તેમજ મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ તથા હવામાં ભેજનું પ્રમાણ 19 થી 48% રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાકે તેમજ પવનની દિશા દક્ષિણ થી પશ્ચિમ દિશા તરફ રહેવાની શક્યતા છે. ત્યારે આખો એપ્રિલ મહિનો આકાશમાંથી અગ્નિગોળા ફેંકે તેવી શક્યતાઓ છે. દિવસના સમયનું તાપમાન વધવાના કારણે લોકો અંગદજાળથી ગરમીનો અનુભવ કરી રહ્યા છે અને હજુ પણ તાપમાનનો પારો ઉચકાવવાની શક્યતા છે. ગરમીથી પોતાના પાકને બચાવવા સમયસર પાણી આપવું સાથે આંબાના પાકમાં જરૂરિયાત મુજબ દવાનો છંટકાવ કરવો ખેડૂતો માટે જરૂરી છે. ત્યારે હાલ તો જિલ્લામાં અને શહેર તાલુકામાં તાપમાનનો પારો ઉચકાતા લોકો ઠંડા પીણાથી ગરમી સામે રાહત મેળવી રહ્યા છે. શેરડીના રસ, લીંબુ શરબત, સિકંજી જેવી ઠંડી વસ્તુઓ અને ઠંડા પીણાનું સેવન કરી લોકો ગરમી સામે રાહત મેળવી રહ્યા છે. તો ઘરમાં એસી અને કુલરો પણ હવે ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ તો શહેરમાં ગરમીનો પારો ઉચકાતા લોકો બિનજરૂરી અને બપોરના સમયે ઘરની બહાર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ઝઘડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ ઉપર અજાણ્યા વાહનની અડફેટે નીલગાય આવી જતા તેનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના સિમત્રા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકની અડફેટે વન્યજીવનું મોત નીપજ્યું હતું. રાત્રિના 8 વાગ્યાના ગાળા પછી એક કાર ચાલકે રોડ ક્રોસ કરતી નીલગાયને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ગોરી માર્ગ પર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે અનેક વખત વાહનોની ટક્કરે વન્ય પ્રાણીઓના મોત નીપજતા હોય છે. ગતરોજ રાત્રિના સમયે ઝઘડિયા તાલુકાના સિમતરા ગામ પાસે સરદાર પ્રતિમા ગોરી માર્ગ ક્રોસ કરતી નીલગાયને પણ એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. વન્યજીવ અડફેટે આવી હોવાની જાણ ઝઘડિયા વન વિભાગને થતા તુરંત જ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ વન વિભાગે તેને સલામત સ્થળે લઈ જઈ મૃત નીલગાયની અંતિમ વિધિ કરવાની તજવીજ હાથ ધરી હતી. હાલ તો વન વિભાગે તેનો કબજો લઈ તેના મોત પાછળનું કારણ શોધવા પણ તપાસ આગળ વધારી છે. અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં GHB યુવા મંડળ દ્વારા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં GHB યુવા મંડળ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે કરવામાં આવ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ દાન રકમ ભેગી થશે તે ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 50થી પણ વધુ ટીમો દ્વારા ભાગ લેવામાં આવશે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 1 મહિના સુધી રમાડવામાં આવશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ પ્રસંગે આયોજકો સહિત સમર્થકો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી અંતર્ગત આજે મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. હાલ તો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો જનજાગૃતિના આપવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજે અંકલેશ્વરની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી થકી લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે અંગે એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ સંસ્થાન દ્વારા આજે ભરૂચની આદર્શ શાળા સ્કૂલ ખાતેથી વિદ્યાર્થીઓની એક પ્રભાત ફેરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના થકી લોકો મતદાન માટે જાગૃત થાય અને વધુમાં વધુ મતદાન કરે તે માટેનો સંદેશો વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. જાગૃતિ પટેલ, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2, જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ કચેરી વતી આજે અમે આદર્શ સ્કૂલ PM શાહ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અહીં આવ્યા છે. પ્રભાત ફેરી અંતર્ગત લોકોમાં મતદાન વિશે જાગૃતિ વધે તે માટેનો એક કલેક્ટર સાહેબશ્રીનો ખૂબ સહિયારો પ્રયાસ છે અને આ પ્રયાસ અંતર્ગત અમે લોકોમાં લોકો વધુને વધુ મત આપે અને આપણા ભરૂચ જિલ્લાનું મહત્તમ વોટ થાય એ હેતુથી આજે અમે PM શાહ ખાતે મતદાન જાગૃતિ પ્રભાત ફેરી કાર્યક્રમ આયોજન કરી રહ્યા છીએ. નમસ્કાર. આ સાથે TV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.